નમસ્કાર મિત્રો, હું છું સેવક સુજીત। આજે આપણે લાઠી તાલુકાના કાચડી ગામે આવીએ છીએ મુક્તાબેન પાસે। હાલ એમની પરિસ્થિતિની વાત કરીએ ત્યારે હાલ તો ચોમાસાની પરિસ્થિતિ છે અને અત્યારે આડલા બાંધીને માડી રહી રહ્યા છે અને અમે એની વિઝિટ કરવા માટે આવ્યા હતા। ખાસ તો ગામ લોકોનો ફૂલ સહયોગ છે અને એમના સહયોગ થકી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ। નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રિતેશ નારોલા। બેનની મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે એમનું ઝૂંપડું કરીને રહે છે ને અતિ દયનીય છે। ખાવા માટે પણ એમને રોજે રોજનું ટકે ટકનું લાવીને ખાતા હોય એવું એમનું પોતાની સ્થિતિ છે। આમ લોકોએ અમને ટેલિફોનિક રૂબરૂ મળી અને આમના વિશે ઘણી વાત કરી હતી। હવે ગામ લોકોનો ઘણો સહયોગ મળ્યો છે ને હવે એમની મેન ઈચ્છા એ છે હવે આપણે આમના ઝૂંપડામાંથી એમને વ્યવસ્થિત ઘરમાં ફેરવવી એમનો સહયોગ છે અને આપણે એમનું ઘર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ। એ લોકો તે પોતાના ગામમાં દરેક જગ્યાએ ફાળો એકત્રિત કરી રહ્યા છે। તો તમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ ભગીરથ કાર્યમાં સહયોગી થાવ ને બાના આશીર્વાદ મેળવો અને સારામાં સારો સહયોગ દઈ અને એમને ઘર તરફ આપણે પ્રયાણ કરીએ। તો મિત્રો આપણે પેલું મકાન લાઠી તાલુકાના દહીંથરા ગામે બનાવેલું હતું। એ પણ તમારા બધાના સપોર્ટથી અને સોશિયલ મીડિયા થકી જ અમે એ આખું મકાન ઊભું કર્યું છે। તો મિત્રો હાલ અમે લાઠી તાલુકાના કાચડી ગામે છીએ। એ મકાન પણ આપણે સોશિયલ મીડિયા થકી જ બનાવવાનું છે। તો બસ તમે બધા સાથ સહયોગ આપતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને આપણે આ માજીનું બીજું મકાન આપણે બનાવી શકીએ।